ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે શ્રી સેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્મસભામાં તીર્થધામના વિકાસ અને સમાજમાં ધાર્મિક જાગૃતિ અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે શ્રી સેવા સંગમ તીર્થધામ વિકાસ મંડળ દ્વારા હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જબલપુર સ્થિત સંકેત ધામ આશ્રમના સંત ગિરીશાનંદ સ્વામીના સાનિધ્યમાં ધર્મસભા યોજાઈ હતી, જ્યારે RSSના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મસભામાં શ્રી સેવા સંગમ તીર્થધામના સર્વાંગી વિકાસ માટે સમાજના સહયોગની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સાથે જ સમાજમાં ધાર્મિક જાગૃતિ એકતા મજબૂત બનાવવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત વિવિધ આગેવાન અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।